અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સુરતથી આગની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં લૂમ્સ કારખાનામાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે આ ઘટના બની હતી। જૂના કારીગરે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો અત્યારના હાલના સમાચાર સુરતથી સુરત શહેરના પૂણાગામ વિસ્તારના લૂમ્સ કારખાનામાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે આ ઘટના બની હતી। 3 રાઉન્ડ ફાયરિંગની આ ઘટના સુરત શહેરમાં દિવસે અને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે। જૂના કારીગરે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અત્યારે હાલ આ તમામ બાબતને લઈ અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। 3 રાઉન્ડ ફાયરિંગની સુરતમાં ઘટના જૂના કારીગર દ્વારા જ 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર બાબતને લઈ અને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ છે, ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે, 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું છે આખી ઘટના? બિલકુલ તે ચોક્કસપણે ધોની પૂણાગામ વિસ્તારમાં આવેલા ભાગવતરા ઇન્ડસ્ટ્રીની અંદર કારીગર દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ભર બપોરના સમય દરમિયાન લોકોની વચ્ચે ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી। તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પૂણા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ કારીગર અને જે માલિક હતા તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ કેટલાક ઇસમો કારખાનાની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને ત્યારબાદ ફાયરિંગની ઘટના જે છે તે સામે આવી રહી છે। સમગ્ર ઘટનાને જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સીસીટીવીના આધારે કોણ આરોપી હતા તેની સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। પરંતુ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી ત્યારે જે ફાયરિંગની ઘટના સામે આવી છે તો માલિક છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તો તે કોણ હતો, કેટલા વર્ષથી કામ કરી રહ્યો હતો, તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહી છે। કારણ કે ભર બપોરના સમય દરમિયાન લોકોની વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવતી હોય એટલે કે સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જ્યારે હત્યા હોય, લૂંટ હોય, અપહરણના બનાવ હોય કે પછી ફાયરિંગના બનાવ સતત એક પછી એક સામે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઘટના બની છે, હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજી, પીસીબી અને ખાસ કરીને પૂણા પોલીસની ટીમ હવે ઘટના સ્થળે પહોંચી છે। સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ 3 થી 4 જેટલા ઇસમો કારખાનાની અંદર પ્રવેશ કરી રહ્યા છે, માથાકૂટ કર્યા બાદ નીચે આવી રહ્યા છે। સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ થઈ છે એટલે ધોની હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આરોપી કેટલા સમયમાં પકડાશે તે તો આવનારો સમય બતાવશે, પરંતુ ગુનેગારોની અંદર હવે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું ચોક્કસપણે હવે લાગી રહ્યું છે। કારણ કે અવારનવાર સુરત પોલીસ આરોપીઓને પકડી પાડવામાં આવતા હોય છે, વરઘોડો કાઢવામાં આવતો હોય છે, આરોપીની અંદર શાન ઠેકાણે લાવવામાં આવતી હોય છે, તો પણ કોઈ પણ પ્રકારનો ડર હવે પોલીસનો રહ્યો ન હોય તેવો હવે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ફાયરિંગની ઘટના બની હતી, 3 રાઉન્ડ બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવી રહી છે। લોકોની અંદર એક પ્રકારનો નાસભાગ જોવા મળી રહી છે। સમગ્ર ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે, તપાસ શરૂ કરવામાં આવી છે, નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ સાહિસ, અત્યારે હાલ સુરત પોલીસે ગુનો નોંધી તપાસની કામગીરી શરૂ કરી છે, પરંતુ જે રીતની આખી આ ઘટના બની છે, માલિક અને જૂના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી, આખી ઘટના શું હતી, શું તે જાણવા મળી રહ્યું છે? કઈ બાબતને લઈ અને બોલાચાલી થઈ હતી? શું એ બાબત માટે માલિક તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ? બિલકુલ તે ચોક્કસપણે હજી સુધી સત્તાવાર માહિતી જે છે તે પોલીસ દ્વારા આપવામાં નથી આવી રહી, માત્ર તપાસ કરવામાં આવી રહી છે એવું પોલીસ દ્વારા નિવેદન જે છે તે આપવામાં આવી રહ્યું છે। પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કારીગર અને માલિક વચ્ચે માથાકૂટ થઈ હતી। શેના કારણે માથાકૂટ થઈ હતી તે ચોક્કસપણે કારણ જે છે તે સામે નથી આવી રહ્યો। કારણ કે ફાયરિંગની ઘટના બનતી હોય તો ચોક્કસપણે તમામ બ્રાન્ચની ટીમો હોય કે સ્થાનિક પોલીસની ટીમ દોડતી થતી હોય છે અને આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરતા હોય છે। ત્યારે
આરોપી પકડાશે ત્યારબાદ ચોક્કસ કારણ બહાર આવશે કે ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું હતું, માલિક સાથે શા માટે બોલાચાલી થઈ હતી અને આરોપી અને માલિક સાથે શું લેતી દેતીનો સંબંધ હતો કે શું, તેના કારણે હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ધ્વની પોલીસ પકડથી આરોપી હજી સુધી દૂર છે અને હવે તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ, સાહી સાચે સમગ્ર ઘટના બની છે. આવી અનેક ઘટના દરરોજ સુરતમાં સામે આવતી હોય છે. દિવસે અને દિવસે સુરતમાં ક્રાઇમ રેટ જે છે તે સતત વધી રહ્યો છે. ત્યારે અહીંયા સીધા સવાલો જે છે તે પોલીસની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે. તો આ બાબતને લઈ અને કમિશનર તરફથી અથવા તો કોઈ પોલીસ વડા તરફથી નિવેદન સામે આવ્યા છે કે કેમ? બિલકુલ થી તમારી વાત સાચી છે. જયારે લૂંટ ફાયરિંગ હોય કે પછી હત્યાના પ્રયાસ હોય કે પછી છેડતીના બનાવ સુરત શહેરની અંદર દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મીડિયાને અત્યાર સુધી કોઈ પણ પ્રકારના સત્તાવાર માહિતી અત્યારે નથી આપવામાં આવી. પરંતુ બનાવ બન્યો છે, તાત્કાલિક ધોરણે તમામ ટીમ જે છે તે કામે લાગી ચૂકી છે. પરંતુ જયારે તમે વાત કરી છે શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, એ વાત ચોક્કસપણે સાચી છે. કારણ કે દિન પ્રતિદિન અઠવાડિયાની અંદર 2 થી 3 બનાવ જે છે તે હત્યાના અથવા તો ફાયરિંગના સામે આવતા હોય છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગના સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આરોપીને પકડી પાડવા માટે હવે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું અત્યારે નિવેદન સામે નથી આવી રહ્યું. પરંતુ આરોપી પકડાશે ત્યારબાદ મીડિયા બ્રીફ કરવામાં આવશે અને ત્યારબાદ ચોક્કસ પ્રકારનું જે કારણ હશે તે જાણવા મળશે. જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ.